નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતોને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ એ પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચોમાસા અંગે ચિંતાજનક સમાચાર, જ્યાં જુઓ ત્યાં વરસાદની ઘટ, દુષ્કાળનું જોખમ વધ્યું। દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં એસીબીની મોટી કાર્યવાહી, આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની કરવામાં આવી ધરપકડ। અમદાવાદમાં રોડની ફરિયાદ કરવી છે પણ ઝોન કે વોર્ડ ખબર નથી, હવે માત્ર ફોટો અપલોડ કરવાથી આવશે નિવેડો। યુટ્યુબ પર વિડીયો અપલોડ કરનારાઓ માટે મોટા સમાચાર, 24 ઓગસ્ટથી લાગુ થશે નવા નિયમો। સાહેબને 50,000 આપવા પડશે, ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વર્ગ 1-2 અધિકારી લાંચ લેતા અંગે હાથ ઝડપાયા। ખાર્કિવમાં રશિયાનો ભીષણ હુમલો, અનેક ઇમારતો ધ્વસ્ત થઈ, 10 લોકોના મોત અને 17 ઘાયલ, ઝેલેન્સ્કી થયું લાલઘૂમ। સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી, વંદે માતરમ વિવાદ મામલે ગાઝિયાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ સુનાવણીની તારીખ પણ કરવામાં આવી જાહેર। જંતર મંતર વિવાદ પર વાત કરીએ, કિરેન રિજિજુના દાવા પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું દેશના બાળકો સાથે જૂઠું ન બોલો। મહારાષ્ટ્રના 124 ગામડા જોડીને રાયગઢના ખોળે આકાર લેશે, ત્રીજું મુંબઈ સિંગાપોર જેવું દેશનું નવું સ્માર્ટ સિટી બનશે। ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો દાવો, હોર્મુઝને ગણાવ્યો અમેરિકાનો નવો વિસ્તાર, નકશો પણ શેર કર્યો। આંદોલન ઉગ્ર બને તે પહેલાં સરકાર એક્ટિવ, બિહાર રાજ્યમાં તાત્કાલિક જાહેર કરી 32,388 શિક્ષણ ભરતી। બારડોલી સુગરમાં ખેડૂતોનો રોષનું ભોગ બન્યું ભાજપ, ધારાસભ્ય ઈશ્વર પરમાર સાથે ધક્કામુક્કી કરી ઘર ભેગા કર્યા, વિડીયો થયો વાયરલ। દિલ્હી કોર્ટે ગુજરાત પોલીસની ભારે ઝાટકણી કાઢી, પિતાને પકડવા માટે સગીર પુત્રને મોહરો બનાવનાર 4 પોલીસકર્મીઓને ખખડાવ્યા। કેજરીવાલ ભગવંત માનની ચૈતર વસાવા સાથે જેલમાં મુલાકાત, 10 મિનિટની બેઠકથી રાજકીય ગરમાવો થયો। ઈરાન અમેરિકા કરાર પૂરો થતાં જ યુએઈ પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ। કોમનવેલ્થ ઓલિમ્પિક્સ સેમિકન્ડક્ટર ચિપ ફેક્ટરી તમામ શા માટે ગુજરાતમાં જ, તમિલનાડુના ભાજપના પૂર્વ નેતાનો પ્રહાર। નીતિન પટેલની પોસ્ટથી રાજકારણ ગરમાયું, રોહન ગુપ્તાને બાદ કરી મૂળ ભાજપીઓને જ આપ્યા અભિનંદન। ચોમાસા વચ્ચે દેશમાં દુષ્કાળનું મોટું સંકટ, સુપર અલ નીનો લાવશે તબાહી, સ્કાયમેટની ભયાનક આગાહી। રાજકોટની આ સહકારી ચૂંટણી ભાજપ માટે અગ્નિ પરીક્ષા બનશે, ભાજપના 2 જૂથ આમને સામને, રૈયાણીની એન્ટ્રીથી ખળભળાટ। ગુજરાત કોંગ્રેસમાં એક સાંધેને 13 તૂટી એવી સ્થિતિ, પક્ષના જ લોકોએ કર્યો અમિત ચાવડાનો બહિષ્કાર। બહારથી શાળા, અંદર દારૂનો બાર, આણંદમાં આચાર્યએ કરી હદ પાર, પ્રાથમિક શાળામાંથી 50 જેટલી દારૂની ખાલી બોટલ મળી। બાનાખત રદ કરવા બંને પક્ષોની હાજરી ફરજિયાત, વડોદરામાં 20 વર્ષના 2,856 કેસની તપાસ શરૂ। ચૈતર વસાવાને મળવા વડોદરા જેલ પહોંચ્યા કેજરીવાલ અને ભગવંત માન, બીજી તરફ હર્ષ સંઘવીનો અચાનક દિલ્હી પ્રવાસ। સવારે 4 વાગ્યે ઉઠાવી ગયાનો આરોપ, આમ આદમી પાર્ટી એમએલએ કુલદીપ કુમાર કેસમાં હાઈકોર્ટની સુનાવણી બાદ મોટો ખુલાસો। સીએમ યોગી આદિત્યનાથ યુપી અને જાપાન વચ્ચે આર્થિક સંબંધોને આપી રહ્યા છે નવી દિશા। ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાની બદલી સામે ગામજનો મેદાને, 15 ગામના સરપંચો ગ્રામજનોની બદલી રોકવાની માંગ। ભાજપની નવી ટીમમાં પિયુષ ગોયલને મોટી જવાબદારી, મોટી કેબિનેટમાં ફેરફારની અટકળો તેજ। તો મહાત્મા ગાંધી, નહેરુ, પટેલ પર પણ એફઆઈઆર કરો, વંદે માતરમ વિવાદમાં ખડગેએ ભાજપને આપ્યો મોંતોડ જવાબ।
માસૂમ બાળકીના મોત બાદ રાજ્ય સરકાર લાલ ગુમ, ગુજરાતની તમામ હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં 3 દિવસ હાથ ધરાશે કડક ચેકિંગ। મોદી અને યોગીને ગાળો ન આપો, ભાજપને હરાવવાનો કરાર ફક્ત મુસ્લિમોનો નથી, મૌલાના રઝવીના શબ્દો। મોરબીમાં ફરી ખેડૂતો એકઠા થયા, હવે ખેડૂતો કરો યા મરોના મૂડમાં, આવનારી ચૂંટણીમાં સરકાર પર ભારી પડશે ગુજરાત ખેડૂતો। સત્યેન્દ્ર જૈનની ધરપકડ, કેજરીવાલે કહ્યું આ કેસ પણ ફેક સાબિત થશે, ભાજપે પણ કર્યો વળતો પ્રહાર। વાહન ચાલકોના ભારે રોષ બાદ આખરે મોદી સરકાર જાગી, જૂની ગાડીઓ અને E10 પેટ્રોલની વાપસીના સંકેત। પીએમ ક્રેશ ફંડમાં દાન ઘટ્યું પણ બેલેન્સ રેકોર્ડ સ્તરે, ખર્ચ ઘટીને માત્ર 87 લાખ થયો, 8,452 કરોડ રૂપિયા જમા। કોલકાતાની હોટલમાં મોડી રાત્રે ભીષણ આગ, સારવાર માટે ભારત આવેલા 9 બાંગ્લાદેશી નાગરિકોના મોત। પૂરના પાણીમાં ડૂબ્યું જનજીવન, બંગાળથી બિહાર યુપી સુધી ભારે વરસાદનો કહેર। 3 રાજ્યોમાં મેઘતાંડવ, બંગાળમાં રેડ એલર્ટ, નદીઓ ગાંડીતુર બનતા પૂરનું મોટું સંકટ। સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું, કેજરીવાલ સિસોદિયાએ ભાજપ પર સાધ્યું સીધેસીધું નિશાન। નીતિન કાકાની એક સોશિયલ મીડિયા પોસ્ટથી ભાજપમાં હડકંપ, વાત કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં આવેલા એ તમામ આયાતી નેતાઓની કરી। AI ટ્રેકથી લાયસન્સ લેવું મુશ્કેલ બન્યું, આરટીઓમાં 80% અરજદારો નાપાસ થતાં ઉહાપો મચ્યો, હવે નિયમો બદલાશે। વડોદરાના દાંડિયા બજારમાં ચોંકાવનારી ઘટના, હોટલમાં સમલૈંગિક સંબંધ બાંધવા ગયેલા યુવાનનું શૌચાલયમાં થયું કરુણ મોત। રામદાસ આઠવલેની ઓફર પર CJP ફાઉન્ડરનો સીધો જવાબ, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે મોટો ભૂકંપ? પાલીતાણામાં પાણીની ટાંકી બની જ નહીં, છતાં ₹50.43 લાખનું બિલ, આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આદેશ આપતા 2 ઇજનેર સામે કાર્યવાહી। નીતિન પટેલની એક પોસ્ટથી ગુજરાત ભાજપમાં ખળભળાટ મચ્યો, 3 નેતાઓને આપ્યા અભિનંદન, પરંતુ રોહન ગુપ્તાની કરી બાદબાકી। આરોપીઓને દોરડાથી બાંધી સોશિયલ મીડિયા પર ફોટા મૂકવા સામે સુપ્રીમ કોર્ટ લાલ ગુમ થઈ, કેન્દ્ર રાજ્યો મેટા અને એક્સને નોટિસ। શહજાદ ભટ્ટી નેટવર્ક પર અમિત શાહની ટિપ્પણીએ પાકિસ્તાનને હચમચાવી નાખ્યું, 14 રાજ્યોમાં 200થી વધુ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી। જાહેર હિતની અરજી એ અંગત અદાવત વટાવવાનું સાધન નથી, ગુજરાત હાઈકોર્ટે ખોટી અરજી કરનારને ₹1 લાખનો દંડ ફટકાર્યો। હાર બાદ મમતા બેનર્જીને મળી વધુ એક જીત, બાર કાઉન્સિલમાં TMCનો ભવ્ય વિજય। અમદાવાદમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, નવા વાડજમાં ગાય છોડાવવા 2 શખ્સોએ PSI પર લાકડીઓ ઉગામી ગાળો ભાંડી। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।